प्रणाम। प्रभु श्री हनुमान जी महाराज सर्वनु कल्याण करे तेवी मारी शुभकामना। गुजराती फळादेश जुलाई 2014 वृषभ राशि माटे ग्रहोનું શું ફળ રહેશે જોઈએ। આ મહિનામાં સૂર્ય ગ્રહ મિથુન રાશિ અને કર્ક રાશિમાં ભ્રમણ કરશે। મંગળ ગ્રહ કન્યા રાશિમાં અને 14 જુલાઈથી તુલા રાશિમાં ભ્રમણ કરશે। બુધ ગ્રહનું ભ્રમણ મોટા ભાગનો સમય મિથુન રાશિમાં થઈ રહ્યું છે અને શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે અને 13 જુલાઈથી મિથુન રાશિમાં ભ્રમણ કરશે। રાહુ ગ્રહનું ભ્રમણ 12 જુલાઈ સુધી તુલા રાશિમાં, ત્યારબાદ કન્યા રાશિમાં રાહુ ગ્રહ ભ્રમણ કરશે અને કેતુ ગ્રહનું ભ્રમણ 12 જુલાઈ સુધી મેષ રાશિમાં અને ત્યારબાદ મીન રાશિમાં ભ્રમણ કરશે। જોઈએ આ ગ્રહોની શું અસર રહેશે। વૃષભ રાશિ શુક્રના ઘરની રાશિ છે। અહીં શુક્ર ગ્રહના ભ્રમણની વાત કરીએ, તમારી ચંદ્ર રાશિથી શુક્ર ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે, જે વૃષભ રાશિમાં થઈ રહ્યું છે। 13 જુલાઈ સુધી તમારી ચંદ્ર રાશિથી શુક્ર ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે, જે તમને મોજશોખી બનાવશે અને તમારા મોજશોખ પરિપૂર્ણ થાય તેવી પૂરી સંભાવના બતાવે છે। પોતાના માટે તેમજ લોકો માટે પણ ખર્ચ કરનાર રહેશો અને લગ્ન જીવનની વાત કરીએ તો લગ્ન જીવનથી પણ સારું એવું સુખ પ્રાપ્ત થઈ શકે તેમ છે। એકબીજા સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સારી રહેશે અને બિઝનેસમાં અગર પાર્ટનરશિપ છે તો ભાગીદારીમાંથી પણ સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે તેવું શુક્ર ગ્રહની દ્રષ્ટિ બતાવી રહી છે। 13 જુલાઈથી શુક્ર ગ્રહ મિથુન રાશિમાં ભ્રમણ કરશે, એટલે કે તમારી વાણીને શુક્ર ગ્રહ પ્રભાવિત કરે છે। લોકો પ્રભાવિત થશે અને ખાસ કરીને જે માર્કેટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેવા જાતકો માટે આ શુક્ર ગ્રહ સારું ફળ આપશે અને તમારું સેલ હાયર તરફ જશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળ બની શકશો। સૂર્યગ્રહના ભ્રમણની વાત કરીએ, જે મિથુન રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે, એટલે કે અહીં તમને સૂર્યગ્રહ વાણી દોષ આપી શકે તેમ છે। મંથના મધ્યાહન સુધી થોડુંક સાચવવું પડશે। મંથના મધ્યાહન પછી સૂર્યગ્રહ જે કર્ક રાશિમાં ભ્રમણ કરશે, તમારા સાહસમાં અભિવૃદ્ધિ કરશે અને તમારા કાર્યક્ષેત્રથી પણ સારી એવી સફળતા આપનાર બનશે। બુધ ગ્રહની વાત કરીએ, જે તમારી ચંદ્ર રાશિથી બીજા ભાવથી પસાર થઈ રહ્યા છે, એટલે કે અહીંયા બુધ ગ્રહ સારી એવી બુદ્ધિ ક્ષમતા આપે છે, સારા વિચારો આપે છે અને જ્યાં જરૂરી હોય ત્યાં વાણીનું ઉચ્ચારણ આપે છે અને તમારી વાણી થકી પણ તમે લોકોને પ્રભાવિત કરી શકશો અને તમારા પરિવાર સાથે પણ સારા સંબંધો, સુમેળભર્યા સંબંધો પ્રસ્થાપિત કરી શકશો। રાહુ ગ્રહના ભ્રમણની વાત કરીએ, જે રાહુ ગ્રહનું ભ્રમણ 12 જુલાઈ સુધી તુલા રાશિમાં થઈ રહ્યું છે, એટલે કે તમારી ચંદ્ર રાશિથી છઠ્ઠા ભાવે રાહુ ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે। આ છેલ્લા વર્ષથી તમને સારું એવું ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે, પરંતુ 12 જુલાઈ પછી રાહુ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે, જે તમારી ચંદ્ર રાશિથી પંચમ ભાવથી પસાર થશે, એટલે કે કન્યા રાશિમાં ભ્રમણ થશે। અહીં ખાસ કરીને વિદ્યાર્થી બંધુ માટે અહીં પરેશાની અને માનસિક દબાવ આપવાવાળા રાહુ ગ્રહ રહેશે। વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને અહીં પુરુષાર્થ વધારવા ખૂબ જરૂરી બનશે। મંગળ ગ્રહના ભ્રમણની વાત કરીએ, જે કન્યા રાશિમાં મંગળ ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે, એટલે કે તમારી ચંદ્ર રાશિથી પંચમ ભાવથી મંગળ ગ્રહ પસાર થઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો માટે અહીંયા પુરુષાર્થ કરવાવાળું મંગળ ગ્રહનું ભ્રમણ રહેશે અને લવ લાઈફની વાત કરીએ તો અહીં મધ્યમ ફળદાયી મંગળ ગ્રહનું ભ્રમણ રહેશે। 14 જુલાઈ પછી તુલા રાશિમાં ભ્રમણ કરશે। 14 જુલાઈ પછી મંગળ ગ્રહ તમને સારું આરોગ્ય આપનાર બનશે। કેતુ ગ્રહના ભ્રમણની વાત કરીએ, 12 જુલાઈ સુધી મેષ રાશિમાં તમારી ચંદ્ર રાશિથી વય ભાવથી પસાર થઈ રહ્યા છે। 12 જુલાઈ પછી કેતુ ગ્રહ મીન રાશિમાં પસાર થશે, એટલે કે તમારા ચંદ્રથી લાભ સ્થાનથી પસાર થશે। મિત્રોથી સારા એવા રિલેશન મેન્ટેન કરવાનો પ્રયત્ન કરવો પડશે, ત્યારબાદ તમને સારા એવો લાભ મિત્રો થકી પ્રાપ્ત થશે, એવું આ ગ્રહોનું ભ્રમણ બતાવી રહ્યું છે। આ જોયું આપણે ગ્રહોનું ફળ। સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને અમારી ચેનલ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।